અંકલેશ્વરની આઈસ ફેક્ટરીથી નાંગલ ગામ રિક્ષા બેઠેલા મહિલાના ગળામાંથી 26 ગ્રામની સોનાની ચેન નજર ચૂકવી ચોરી કરીને ટોળકી ફરાર થઈ ગઈ હતી। બે મહિલા સાથે આવેલ અજાણ્યા રિક્ષા ચાલકે બંને બહેનો પોતાની સાગરીત મહિલા સાથે બેસાડી ચોરી કરી હતી। રિક્ષા પૂરપાટ ઝડપે ચલાવી નજર ચૂકી ચોરી કરી હતી। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વરના નાંગલ ગામ ખાતે રહેતા શીતલબેન પટેલ અને કોકિલાબેન ગત 3 મેના રોજ અંકલેશ્વર આઈસ ફેક્ટરી જુલી ચિક્કી સેન્ટર પાસે સાંજે 5:50 વાગે નાંગલ જવા માટે રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા। દરમિયાન એક રિક્ષા બે મહિલા સાથે તેમની પાસે આવી ઊભી રહી હતી અને તેઓ નાંગલ જવા માટે શીતલબેન અને કોકિલાબેન રિક્ષામાં બેસાડી પૂરપાટ ભગાડી મૂકી હતી। દરમિયાન રિક્ષા આડી તેરી ઝટકા સાથે ચલાવી શીતલબેન પટેલની નજર ચૂકવી તેમના ગળામાં રહેલા 26 ગ્રામની સોનાની ચેન કિંમત રૂપિયા 2 લાખની કાઢી લીધી। તુલસી વિલા આવતા જ મુસાફરીના સ્વાંગમાં રહેલ મહિલાએ પાર્સલ ભૂલી ગઈ છે। રિક્ષા પાછી વાળો કહી રિક્ષા થોભાવી દીધી અને શીતલબેન અને કોકિલાબેન ત્યાં જ ઉતરી પલાયન થઈ ગયા હતા। થોડી વાર બાદ ગળામાંથી ચેન ગઈ હોવાનું માલુમ પડતા જ અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે 2 લાખ રૂપિયાની સોનાની ચેન ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને બંને સ્થળથી સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે વધુ તપાસ શરૂ કરી હતી।